હું પહોંચી ગયો છું સિદ્ધપુર. આમ તો સિદ્ધપુરની કોઈ ઓળખ ના આપવાની હોય. સિદ્ધપુર જાણીતું છે રુદ્ર મહાલય માટે, સિદ્ધપુર જાણીતું છે બિંદુ સરોવર માટે અને અહીં આગળ કરવામાં આવતા માતૃ તર્પણ માટે. લોકો દેશભરમાંથી અહીં આગળ પહોંચે છે માતૃ તર્પણ કરવા માટે. પણ આજે હું જોવા માટે આવ્યો છું અહીંની બોહરાવાડ. આ પણ અહીંનો એક અમૂલ્ય વારસો છે અને કદાચ એટલો છૂપો પણ નથી, કારણ આ ગલીઓને આપણે હિન્દી ફિલ્મોની અંદર, સાઉથની ફિલ્મોની અંદર વારંવાર જોઈ છે. મને અહીં આગળ આવવાનું મન એટલા માટે થયું હતું કે અહીંનું ડિફરન્ટ આર્કિટેક્ચર, અહીંની ગલીઓમાં ફરતા ફરતા મને એવું લાગે છે કે જાણે હું કોઈ યુરોપની ગલીઓની અંદર ફરી રહ્યો હોઉં. પણ એવું કહેવાય છે ને કે કશું કાયમ નથી રહેતું. અહીં આગળ વોહરાવાડની અંદર 1400 મકાનો છે આવા આર્ટિસ્ટિક. એ 1400માંથી ભાગ્યે 300 જણ અત્યારે રહે છે અને એની અંદર પણ એનું મેન્ટેનન્સ એટલું હાઈ છે કે હવે આ તૂટવા માંડ્યા છે. મેં નક્કી કર્યું કે આટલી જબરજસ્ત સ્ટ્રીટ્સ ચાલીને ફરીશું તો બહુ વાર લાગશે. સંધ્યા ઢળવામાં છે, લાઇટ જવામાં છે. મેં રિક્ષા પકડી અને નક્કી કર્યું કે સિદ્ધપુરની સ્ટ્રીટ્સ જ્યાં સૈફીપુરા અને બાકીના બધા મકાન આવેલા છે એ રિક્ષામાં જઈ અને ઝડપથી હું જોઉં. રિક્ષાવાળા મિત્રને મેં કહ્યું કે મને કોઈ એવી જગ્યાએ લઈ જા જ્યાં આગળ સમય અટકી જાય. અહીંની જે સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ્સ છે એ મને જોવા મળે અને એવું લાગે કે જાણે હું કોઈ બીજા કાળની અંદર પહોંચી ગયો છું. છેવટે અહીં પહોંચીને ખરેખર એવું લાગે છે કે હું 100 વર્ષ જૂના સમયમાં પહોંચી ગયો. આ સ્ટ્રીટ્સ ઉપર ફરીએ ને તો અહીંના કલર આંખમાં વાગતા નથી, આંખને ઠારે છે. ક્યાંક ગુલાબી, ક્યાંક કેસરી, ક્યાંક પીળો, ક્યાંક લીલો, ક્યાંક ભૂરો. બધા જ કલર એકબીજા સાથે જબરજસ્ત જેલ થઈ જાય એવી કંઈક અહીં આગળ રચના છે. આ બધા મકાનો બંધ છે? 90% મકાન બંધ. બધા ક્યાં રહેવા જતા રહ્યા? બધા વેપાર હોય છે ને. હા હા હા. કોઈને મદ્રાસ, કલકત્તા, હૈદરાબાદ, સિકંદરાબાદ, વાઇઝાગ આવે. ડિસેમ્બરમાં ખુલશે ઘર, પાછા ખુલશે. હા એક તો મેં એના વિશે ઇન્ટરનેટ ઉપર વાંચ્યું તો એવું લખ્યું કે આ બોહરાવાડ છે કે બોહરાવાડ? બોહરાવાડ નહીં. ઓકે ઓકે, એટલે બધા ધંધા કરે. ડિરાઇવ ફ્રોમ વેપાર છે ને. યસ, ડિરાઇવ ફ્રોમ. ઓકે ઓકે, બહુ જબરજસ્ત છે. હજુ આ એક જ આવી લેન છે કે આવા બધા? સૌથી બેસ્ટ એરિયા છે શેફીપુરા. સૈફીપુરા ત્યાં ને બહુ સ્ટેટ ને એની ટાંકી આવશે. ઓકે, એકદમ સ્ટેટ. હા, ડાઉન ધ લેન આ છે ને એ મોહલ્લામાં આઈડેન્ટિકલ બધા જ ઘર. અચ્છા અચ્છા, સૈફીપુરા. અચ્છા અચ્છા, ત્યાં જઈએ તો ત્યાં બધા શું કે આમ તેમ જે બધા ખૂટી ગયા છે, આ છે નવા પણ. બહુ વખત થી ઈચ્છા હતી. આજે અમે આપ પાતી હોય. અમે આયા આણંદ થી. હે, ગાડી લઈને આવ્યા, મૂકી દીધી ગાડી આગળ, પાર્ક કરી દીધી. હા, તમારે શૂટિંગ બી થાય છે બહુ પિક્ચરો. અચ્છા, એવું છે. આ સાઉથ ના છે ને. હા હા, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને. હા હા, ત્યાં કરે છે. એટલે રેન્ટ ઉપર લે કે નગરપાલિકા આપે? નગરપાલિકાની જે આપે. વર્ક છે તમને. આ કેટલા વર્ષ જૂના હશે? 100 વર્ષ ઉપર. લાકડાના ઉપર છે ને. હા હા, અને આ અહીંયા જ બનેલા છે કે બીજા કોઈ ગામમાં? ખાલી આ સિદ્ધપુર ના અંદર જ તમને આખરો જવા. તો આ એટલે કોઈ સ્પેશિયલ એટલે હતા મિસ્ત્રીઓ જે લાકડા ઉપર જ બનાવતા. અહીંયા 5 ગામમાં બનાવ, બીજે ક્યાંય નહીં? હા, જે કપડવંજમાં હતા. કપડવંજમાં તો આટલા નહોતા, પણ સિદ્ધપુરમાં બહુ જ છે. અચ્છા અચ્છા. બોહરાવાડની આ સ્ટ્રીટ્સ ઉપર ચાલવું ને એ પણ એક પ્રકારનો લહાવો છે. અને અમે અહીં આગળ બહુ સ્લો મોશનની અંદર ચાલતા 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 આ સ્ટ્રીટ્સને જોઈ. છેવટે અમે મન ભરીને આ જોયા પછી જવા માટે નીકળ્યા સિદ્ધપુરના રુદ્ર મહાલની અંદર. એન્ટ્રી નહીં કરાવી શકતા. કોઈની એન્ટ્રી નહીં. એટલે તૂટી ગયો છે? ના ના, અંદર કોઈને ગેટના અંદર એન્ટ્રી નહીં આવતા. તો બહારથી તો દેખાય ને. બહારથી દેખાય. બહારથી મતલબ ફરી ગયો હોત
પેલા રાજા રજવાડો વખત ફોટો કરેલો ચાલ્યો નહીં પડેલો એટલે એટલો અચ્છા અચ્છા. રુદ્ર મહાલય તો અમે પહોંચી ગયા, પણ અહીં આગળ આવીને ખબર પડી કે આ તો બંધ છે. ટુરિસ્ટ માટે રુદ્ર મહાલય કેટલાય વર્ષોથી બંધ છે એવું અમને ખબર પડી. ઇવન ફોટોગ્રાફી પણ એલાઉડ નથી. મેં બહારથી થોડું અલપ ઝલપ વિડીયો ઉતારવાની કોશિશ કરી, પણ અમે નક્કી કર્યું કે હવે રુદ્ર મહાલય બંધ જ છે અને સૂર્ય ઢળવામાં છે, લાઇટ બહુ ઓછી થઈ રહી છે, તો ચલો આપણે જઈએ રુદ્ર મહાલયની જગ્યાએ ફરી પાછા એ જ બોહરાવાડની અંદર. જતાં જતાં ફરી એક વખત સંધ્યા સમયે પણ બોહરાવાડ કેવી લાગે છે એ જોઈએ. સિદ્ધપુરના પનોતા પુત્ર કહેવાય ને જયનારાયણ વ્યાસ સાહેબ, એમણે આ રુદ્રમહલ અને સિદ્ધપુરની અંદરથી પસાર થતી સરસ્વતી નદીનો ઇતિહાસ એમના ફેસબુક પેજ ઉપર બહુ જબરજસ્ત રીતે વર્ણવેલો છે, બહુ રોચક રીતે. મેં એ વાંચ્યો છે અને અત્યારે અમે આ સિદ્ધપુરની ગલીઓમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે મને એ સિદ્ધપુરની સરસ્વતી નદીનો રોચક ઇતિહાસ મારી આંખ સામે તરવરે છે. સંધ્યા થઈ ગઈ છે અને અમે પહોંચી ગયા છીએ ફરી એક વખત બોહરાવાડની અંદર. હું પહેલાં વાત કરતો હતો સરસ્વતી નદીની, તો એનો ઇતિહાસ એટલો રોચક છે કે એના માટે ફરી એક વખત મારે એક આખો વ્લોગ બનાવવો પડે. એ હું ફરી ક્યારેક કરીશ ને અત્યારે મન ભરીને માણી રહ્યો છું સોનેરી લાઇટ જ્યારે આ બોહરાવાડના મકાનો ઉપર પડે છે એને. એની સંધ્યા ખરેખર બહુ સુંદર શોભી ઉઠે એવી હતી. આ મકાનોની જાળવણી એ બહુ મોટો પ્રશ્ન છે. બહુ ભવ્ય મકાનો બન્યા છે, પણ અત્યારે એનું જે મેન્ટેનન્સ, એની જે જાળવણી કરવી ને એ બહુ ખર્ચાળ છે. અને એટલા માટે જ જ્યારે હું અહીં સ્ટ્રીટ્સ ઉપર ફરતો હતો ત્યારે હવે મેં ઘણા મકાનો તૂટતા જોયા. અને જ્યારે મકાનો તૂટે છે ને તો એક હરોળની અંદર આવા જબરજસ્ત મકાનો ઊભા હોય અને એની અંદર એક મોડર્ન મકાન બનતું હોય ને એ જરા આંખને ખૂંચે એમ છે. પણ હવે જેમ હોય તેમ એ જોઈ અને અમે ઘર તરફ જવા માટે નીકળ્યા, કારણ કે લોંગ ડ્રાઈવમાં હજુ મારે બીજા 4 કલાકનું ડ્રાઇવિંગ કરવાનું બાકી છે. અમે ઘર તરફ જવા તો નીકળ્યા, પણ મનની અંદર એક વાયદો કરીને નીકળ્યા છીએ કે સિદ્ધપુરની હવે હું ટૂંકી મુલાકાત નહીં લઉં. ફરી એક વખત આખો દિવસ શિયાળાનો અહીં આગળ પસાર થાય એ રીતે અમે જરૂર પાછા આવીશું. આ સોનેરી લાઇટની કેટલીક તસવીરો સાથે હું તમને અલવિદા કહું છું. લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશ મારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો.